જય માતાજી. ગુજરાતને મોદીનું મોડલ કે ભાજપનો ગઢ કેમ કહેવામાં આવે છે અને 1995 થી અત્યાર સુધી સત્તામાં કેમ ટકી રહ્યું છે ભાજપ, તે આ કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા કોઈ સમજવા તૈયાર નથી. તેમને તો માત્ર એક જ કે ખેડૂતના મુદ્દે જે અત્યારે જનતા ભેગી થાય અને ખેડૂત ભેગા થાય તેમાં જ તેમને બધું દેખાય છે. પણ મૂળ કારણ શું છે મોદી મોડલનું અને આ ભાજપ અત્યાર સુધી 30 વર્ષ લગી એકધારી ગુજરાતમાં સત્તા ઉપર છે, તે શું કારણ છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બધાને ખબર છે પણ સમજવા તૈયાર નથી. તો પેલું જ એનું કારણ છે એક કે જ્યારે 1995માં ભાજપ પહેલી વખત સત્તામાં આવી ત્યારે મુખ્ય કારણ હતું કેશુબાપા અને શંકરસિંહ વાઘેલા. એટલે કેશુબાપા અને શંકર બાપુ બે થઈને પાયો નાખ્યો, બરોબર, અને તેની ઉપર સણતર કર્યું નરેન્દ્ર મોદીએ. આ બે નેતા હતા શંકરસિંહ વાઘેલા અને કેશુબાપા. તેને ગુજરાત મોડેલનો પાયો નાખ્યો 1995 થી 2001 સુધી. અને 2001 થી નરેન્દ્ર મોદી આવ્યા અને સંગઠનને મજબૂત કર્યું. અને માની લ્યો 2001 થી 2014 જે ગુજરાતમાં સુવર્ણકાળ કહેવાડો અને વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ઉદ્યોગ વિકાસ અને ભાર મૂક્યો, જેનાથી મધ્યમ વર્ગ અને શહેરી વર્ગના વિસ્તારોમાં પ્રબળ સમર્થન મળ્યું, બરોબર. અને 2014 પછી જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તે પછી પણ તેમની ગુજરાતની રાજનીતિમાં ખૂબ પ્રભાવ રહ્યો. અને અત્યાર લગી ગુજરાતમાં જે પણ ભાજપને મત મળે છે તે ખાલી ને ખાલી નરેન્દ્ર મોદીના નામ ઉપર જ મળે છે. આ કોંગ્રેસને પણ ખબર છે, આમ આદમી પાર્ટીને ખબર છે, પણ તેનું કારણ શું છે તે જાણવા નહીં માંગે, બરોબર. અને બીજો મુદ્દો આમાં છે કે મજબૂત સંગઠન. ભાજપમાં જે મજબૂત સંગઠન છે ને તે કોંગ્રેસમાં નથી, આમ આદમી પાર્ટીમાં નથી. આમ આદમી પાર્ટી તો અત્યારે નવી છે, હજી થોડુંક સંગઠન મજબૂત કરે છે, પણ કોંગ્રેસમાં મજબૂત સંગઠન કાંઈ નથી. આંતરિક વાદ વિવાદ અને કાર્યકર્તાઓના ઝઘડા તે બહુ હોય છે. અને ત્યારે ભાજપમાં આખી સરકાર પાડી નાખે ને અને નવા મુખ્યમંત્રી બનાવી નાખે, મંત્રીઓ બદલાવી નાખે, પણ વિવાદ જરાય ન હોય. અને જ્યારે કોંગ્રેસમાં એક મુખ્યમંત્રીને રાજીનામું દેવાનું કહે ને તો 3 મહિના તો મુખ્યમંત્રી આનાકાની કરતા હોય. તેથી આ કોંગ્રેસનું પતનનું કારણ તે પણ છે. અને ત્રીજું છે જાતિ સમીકરણ. જ્યારે 1995 પહેલા કોંગ્રેસનું એક જાતિ સમીકરણ હતું, ખામ, બરોબર. એટલે એમાં આવતા ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ. ભાજપે આ ખામ જે આખું હતું ને જાતિનું સમીકરણ તેને તોડી નાખ્યું. ક્ષત્રિયો શંકરસિંહ બાપુના ઓલેથી ક્ષત્રિયો ભાજપમાં આવ્યા, દલિતોનું આખું એક સંગઠન આખું નોખું કર્યું અને દલિતો પણ ભાજપમાં આવ્યા. આદિવાસીના અમુક ઇલાકાઓમાં વિકાસ કર્યો એટલે આદિવાસીઓ પણ આવ્યા. અને મુસ્લિમ જે અમુક ટકા મત ભાજપમાં મળે છે, નક્કી નથી મળતા, આ રાજનેતાઓ કહે છે, કોઈ હું નથી કહેતો, કે અમુક ટકા મુસ્લિમના મત ભાજપને મળે છે, અમુક ટકા નથી મળતા. અને પાટીદાર સમર્થન પરંપરાગત રીતે ભાજપમાં જ છે 1995 થી અત્યાર સુધી. અને તેમ છતાં જે પાટીદારોનું અનામતનું આંદોલન થયું તે આંદોલન ઉપરાંત પણ અમુક પાટીદારોને મોટા માનવીય મંત્રીમંડળમાં સ્થાન દઈને, મુખ્યમંત્રીમાં બધે સ્થાન દઈને અને પાટીદારોને ભાજપે એકત્રિત કરી રાખ્યા, બરોબર. અને ઓબીસી, આદિવાસી અને દલિત સમુદાયને આકર્ષવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને નેતૃત્વમાં પ્રત્યુત્તર આપીને આ સમુદાયને પોતાનો આધાર વધાર્યો, બરોબર. અને ચોથું છે વિપક્ષની નબળાઈ, શૂન્યાવકાશ. કોંગ્રેસની મોટામાં મોટી નબળાઈ હોય ને તો શૂન્યાવકાશ, અંદરો અંદરના ઝઘડા. અને તેથી ભાજપ મજબૂત ગુજરાતમાં બનતું ગયું અને દેશમાં બનતું ગયું, બરોબર. પછી ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી, જે અત્યારે હજી 2027ની ચૂંટણી આવે છે પણ પ્રચાર કરવામાં લાગી ગયું છે, પણ તેમને ખબર નથી કે આ ભાજપ કેમ મજબૂત છે. તે અત્યારે ખાલી ખેડૂતના ખંભે બંધુ રાખીને જ ફોડવા માંગે છે.
પણ ઇતિહાસ છે. હમણાં જ વર્ષ 2 વર્ષ પહેલાનો જ આપણે ઇતિહાસ લઈ લઈ કે 5 વર્ષ લગીનો ઇતિહાસ લઈ લઈ. પંજાબમાં જે ખેડૂત આંદોલન થયું તેમાંથી ઉત્તર પ્રદેશના નેતા, ખેડૂતના મોટા નેતા રાકેશ ટિકૈત, જે ઉત્તર પ્રદેશની ચૂંટણી થઈ તેમાં તેમની જમાનત પણ જપ્ત થઈ ગઈ. જો ખેડૂતના આંદોલનથી અને ખેડૂતને ખંભે બંદૂક રાખીને ફોડવાથી જો ચૂંટણી જીતાતી હોય તો ઉત્તર પ્રદેશમાં ખેડૂતના મોટામાં મોટા નેતા રાકેશ ટિકૈત ચૂંટણી હારે નહીં. ઘણા મુદ્દા છે ચૂંટણી જીતવાના, ખાલી ખેડૂતનો મુદ્દો નથી. ખેડૂતનો સાથ આપો તે બરોબર છે, પણ ખેડૂતના મુદ્દેથી ખાલી ચૂંટણી જીતાય નહીં. બરોબર. અને પાંચમો મેઇન મુદ્દો છે ભાઈ હિન્દુવાદી, રાષ્ટ્રવાદ અને હિન્દુવાદ. જે રાષ્ટ્રવાદ અને હિન્દુવાદ કોંગ્રેસમાં અભાવ છે, એટલે કે કોંગ્રેસમાં નહીવત છે. રાષ્ટ્રવાદનો મુદ્દો આવે તો કોંગ્રેસમાં તેનો અભાવ. અમુકના માની લ્યો રાષ્ટ્રવાદના મુદ્દામાં આપણે સૈનિકોએ કોઈ કાર્ય અને લડાઈ થઈ હોય અને તેમાં સામે સૈનિક ઉપર પ્રશ્ન પૂછવામાં આવે કે તમે આ કર્યું એના ખોટા ગયા, તો આમ આદમી પાર્ટી પણ એમ જ છે. સર્જિકલ સ્ટ્રાઇક થઈ તો આમ આદમી પાર્ટીએ પણ ફોટા માંગ્યા અને કોંગ્રેસે પણ ફોટા માંગ્યા કે સબૂતી શું? તો આ રાષ્ટ્રવાદ વિરોધી કહેવાય. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેમાં રાષ્ટ્રવાદનો અભાવ છે. એક કારણ તે પણ છે, અને એક કારણ મેઇન હિન્દુત્વ. તમે ચૂંટણી જીતવા માટે બીજી જ્ઞાતિના લોકો કે બીજા ધર્મના લોકો માટે જે સારું લગાડવા માટે હિન્દુત્વને ગાળો દો છો અને હિન્દુત્વને ખરાબ કહો છો, તો આ મોટામાં મોટું કારણ ભાજપ જીતે છે ને ત્યાં હિન્દુત્વનો મુદ્દો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હારનું કારણ મોટામાં મોટું આ છે કે હિન્દુત્વના મુદ્દે તમે હિન્દુના જ બધ જોતા હોય અને હિન્દુના જ તમે દેવી દેવતાઓને અમુક માની રામ મંદિર બનતું હતું ત્યારે અરવિંદ કેજરીવાલ કહે કે મારી નાની તો એમ કહેતી હતી કે કોઈની મસ્જિદ તોડીને ત્યાં રામ મંદિર ન બનાવાય. બરોબર. અને રામ મંદિર બનતું હતું ત્યારે બની ગયું પછી કોંગ્રેસના એકેય નેતા ઉદઘાટનમાં ન ગયા કે આમ આદમી પાર્ટીના કોઈ ન ગયા. તો ભાઈ હિન્દુના મત જોતા હોય, તમારે ચૂંટણી જીતવી હોય તો તમારે હિન્દુત્વનો સાથ દેવો જ પડશે. આ મુખ્ય 5 મુદ્દા જ્યારે કોંગ્રેસ અને આમ આદમી સમજશે ત્યારે જ જીતી શકશે. નકર તો 30 વર્ષથી ભાજપ છે અને માની લો ત્રણ ટર્મથી મોદી છે, આપણે કેન્દ્રમાં પ્રધાનમંત્રી મોદીજી, ભાજપની સરકાર છે. તો હવે તમને સપનામાં આવવાનું બધું. ત્યાં લગી તમે આ 5 મુદ્દા મેં કીધા એ મુદ્દા તમે નહીં સમજો અને હિન્દુત્વના મુદ્દા તમે નહીં સમજો, સનાતન ધર્મને તમે નહીં સમજો, ત્યાં લગી તમારે વિપક્ષમાં જ રહેવાનો વારો છે. ખાલી ખેડૂતના મુદ્દા લઈને સત્તામાં આવી ન શકાય. ખાલી જાતિની રાજનીતિ કરીને સત્તામાં આવી ન શકાય. જો જાતિની રાજનીતિ કોઈ નેતા બનતું હોય તો નરેન્દ્ર મોદીની જાતિના કેટલા? બરોબર. અને જાતિની રાજનીતિમાં તમે આવી ટેપ કરો તો એ તમારે સતત વિપક્ષમાં જ રહેવાનું છે. આગળ તમારે પક્ષને જે માનવું હોય, ન માનવું હોય તો તમારી ઈચ્છા ભાઈ. આ તો વિશ્લેષણ કરવાનો મુદ્દો હતો, કર્યો. જય માતાજી.